પરમાત્માનો હરિનામનો અવતાર થયો. હરિ અવતારમાં ભગવાન ગજરાજનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. પ્રભુએ ગજેન્દ્ર એટલે કે હાથીની ગ્રાહ એટલે કે મગરથી રક્ષા કરી. પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ, મારે આ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાની મને બહુ જ ઈચ્છા છે અને આજે મને તીવ્ર ઈચ્છા જાગી છે. અને ત્યારે સુખદેવજી મહારાજ આજે વર્ણન કરે છે ગજેન્દ્ર મોક્ષની કથાનું કે ક્ષીરસાગરથી વીંટળાયેલા ત્રિકુટાચલ પર્વત ઉપર એક અતિ રમણીય અને બળવાન એક હાથી રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તેના મસ્તકમાંથી મધ ઝરતો હતો અને મધની વાસ આવે ત્યારે વાઘ અને સિંહણ પણ એનાથી ગભરાઈ જતા. અને આ જે હાથી છે ગજેન્દ્ર, એ અનેક હાથણીઓનો પણ ધણી હતો. પણ એક દિવસ બન્યું એવું કે ઉનાળાનો સમય હતો, તાપ ઘણો બધો હતો, એટલે તાપ સહન ન થતો એટલે પોતાના પરિવારને લઈ, હાથણીઓને લઈ સરોવરની અંદર જળ ક્રીડા કરવા માટે જાય છે અને પોતાના પરિવાર સાથે આનંદ વિહાર કરવા લાગ્યો, જળ ક્રીડાઓ કરવા લાગ્યો. અને ત્યારે એવે સમયે માયાની અંદર એટલો બધો મોહિત થઈ ગયો કે જળ ક્રીડા કરતા કરતા એવામાં એ જ સમયે પોતાનો કાળ નજીક આવી ગયો. અને કાળ નજીક આવે એટલે પેલા શું કરે તો કે પગને પકડે. એમ એને ગજેન્દ્રના પગને પકડી લીધો. આમ જોવા જાય તો આ જે જીવ છે એ એક ગજેન્દ્ર છે અને આપણો કાળ છે ને એ મગર છે. અને સંસાર ભગવાને જે આપણને આપ્યો એ આપણા માટે આ સરોવર છે. ગજેન્દ્ર પોતાના પરિવારની સાથે માયાથી મોહિત બની જળ ક્રીડાઓ કરે છે. આ જીવાત્મા ક્યાં રહીએ તો કે ત્રિકુટાચલ પર્વતની અંદર. અને ત્રિકુટાચલ પર્વત એટલે 3 શિખર વાળો પર્વત. કેવો તો કે કામ, ક્રોધ અને લોભ એ આપણા શરીરના 3 શિખર છે. સંસાર સરોવરમાં જીવાત્મા તથા બાળકો સાથે શું કરે તો કે ક્રીડાઓ કરે છે. અને સંસારની અંદર જીવનું કામ શું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રમવાનું. એ રમે છે. સંસાર સમુદ્રમાં પોતે ને પોતે કામ સુખ સહિત તમામ સુખો ભોગવે છે. અને છેલ્લે જ્યારે કાળ એટલે કે મગર નામનો કાળ આવે ને એટલે એ પગ પકડે. જે કામનો માર ખાય ને એને કાળનો પણ માર ખાવો પડે છે. અહીં મગરે હાથીનો પગ પકડ્યો અને જેવે સમયે ભગવાન આપણો જન્મ નક્કી કરે ને ત્યારથી જ આપણો કાળ પણ લખાઈ જાય છે. પણ એ સમય આવે ને ત્યારે મગર નામનો કાળ આપણો પગ પકડે. અને એવે સમયે મગરે આવી ગજેન્દ્રનો પગ પકડી લીધો પોતાના મુખની અંદર. એવે સમયે ગજેન્દ્ર છે એ પોતાનો પગ છે એ આ મગરથી છોડાવવા માટે જાય છે. પણ એના બચ્ચાઓ, એનો પરિવાર એને બચાવવા માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ કાંઈ થતું નથી. અને એવે સમયે આ હાથીને વિચાર આવે છે કે હું આવડા મોટા પરિવારનો ધણી હતો, છતાંય મારા પરિવારે સાથ આપ્યો, પણ તોય મને કાંઈ કામ આવ્યું નહીં. મનુષ્યનું પણ એવું છે, ઘણી વાર વિચાર કરે ઓલા મને સાથ આપે, આમ સાથ આપે, પણ કોઈ સાથ આપે કે ન આપે, શ્રી હરિ પરમાત્મા છે એના ઉપર ભરોસો રાખી અને આગળ જવાનું. ભગવાને જન્મ અને મૃત્યુ આપણી જે 2 ઘડી આપી એની વચ્ચે આપણા જે કર્મ થાય ને એ કર્મ આપણે કરી લેવા. અને હાથી જ્યારે એકલો પડ્યો ને ત્યારે એને પોતાનું જ્ઞાન જાગૃત થયું. અને નથી કહેતા નિર્બળ કે બળ રામ. કોઈ મનુષ્ય નિર્બળ બની જાય ત્યારે એને રામ યાદ આવે. ગજેન્દ્ર એકલો પડ્યો ત્યારે એને ખાતરી થઈ ગઈ કે હવે તો ઈશ્વર વગર મારું કોઈ નથી. સગા સંબંધી બધાય છે પણ કેવા તો કે કહેવા પૂરતા. જે બધાને માટે મેં મારી આખી જિંદગી ભોગ આપ્યો તે સર્વ મને છોડીને ચાલ્યા ગયા છે. એટલે હવે
પોતાના જીવનો ઉદ્ધાર કરવા માટે આજે ગજેન્દ્રએ શું કર્યું તો કે ભગવાનની શરણાગતિનો સ્વીકાર કર્યો કે ભગવાન મારા જેવા પારધીના પાસમાંથી છોડાવનારા, મારા જેવા અવિદ્યાગ્રસ્ત જીવની અવિદ્યારૂપ ફાંસીને પૂર્ણ રૂપથી સદાને માટે કાપી નાખવાવાળા અત્યંત દયાળુ પરમાત્મા, હું તમને વંદન કરું છું. ગજેન્દ્ર વારંવાર આજે ઈશ્વરને પ્રાર્થના કરે છે, હે પરમ કૃપાળુ, હવે તો જે શરીરનો નાશ ન થાય ને એવું દિવ્ય શરીર તમે મને પ્રદાન કરો. મને અવિનાશી તેજોમય શરીરની પ્રાપ્તિ થાય ને એવું શરીર મને પ્રદાન કરો. અને એવે સમયે હે નાથ, હે ગોવિંદ, તમે જલ્દી પધારો, હું તમારી પ્રાર્થના કરું છું, તમને પ્રાર્થના કરું છું દીન બનીને. અને એવે સમયે કાળના મુખમાંથી તમે મને છોડાવો. મગરના મુખમાંથી સપડાયેલા ગજરાજને બચાવવા કોઈ દેવતા ન આવ્યા ત્યારે પરમાત્માને સ્વયં ઉતાવળ થઈ, એટલે ગજરાજને બચાવવાની ભગવાન સિવાય કોઈની શક્તિ પણ ન હતી. અને ગજેન્દ્રએ જોઈ લીધું કે દ્વારિકાનાથ આવી ગયા, દોડતા દોડતા આવ્યા. અને એવે સમયે સરોવરમાંથી ઊંચકી એક કમળ ઊંચકીને ભગવાનને અર્પણ કર્યું. પ્રભુએ તે કમળનો સ્વીકાર કર્યો. તુલસી અને કમળ પરમાત્માને અતિ પ્રિય છે. અને એમાં એમ કહેવાય કે ભગવાન વિષ્ણુ ભગવાનને આપણે જ્યારે કોઈ પણ થાળ ધરીએ તો એમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું. ભગવાનને તુલસી પત્ર ખૂબ પ્રિય છે. ભગવાને ગજેન્દ્ર સ્વરૂપને સારૂપ્ય મુક્તિ આપી, પોતાનું જેવું સ્વરૂપ આપ્યું. ગજેન્દ્ર સ્તુતિ આજે પણ જેના ઘરની અંદર ગવાય છે એના પરિવારની અંદર કાયમ સુખ શાંતિ રહે છે. સુખદેવજી કહે કે હે રાજન, મેં તને પવિત્ર તથા પાપનો નાશ કરનાર ગજેન્દ્ર રૂપી ભગવાનનું ચરિત્ર તને સંભળાવ્યું.